નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે અમેરિકાથી કૌશિકભાઈ અમીનને જોડ્યા છે સાથે. ને કૌશિકભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. કૌશિકભાઈ એ ડેર ડેવિલ જર્નલિસ્ટ છે, જે તથ્યોને આધારે, સત્યોને આધારે જે વાત કેવી હોય એ ભડાકા ભેર કે છે. ચરોતરના છે, એટલે અમારા જેવા મેહાણાના માણસની જેમ જ એક ઘા ને બે કટકાની શૈલીમાં વાત કરે છે. અને આજે જે વાત કરવાની છે એ પ્રત્યેક ભારતીયને સ્પર્શતી વાત છે, પ્રત્યેક ગુજરાતીને સ્પર્શતી વાત છે. અને બારડોલીના એક મહાશયની મોટેલમાં એક ક્યુબને એના સંચાલક ચંદ્ર નાગમલૈયા એનું માથું વાળી નાખ્યું. એ ઘટના એ ત્યાંના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે પણ ચિંતા ઉપજાવનારી બની. અને આવી ઘટનાઓ એ વારંવાર બને છે. ભલે માથું વાળતા ન હોય, પણ ગોળીએ દેવાની વાતો. અને ઘણા બધા ગુજરાતીઓને ગોળીએ દીધા છે. એમની ફાર્મસીમાં, એમના સ્ટોરમાં ગમે ત્યારે ગમે તે આવીને એમને ગોળીએ દે છે. આવી ઘટનાઓ બની છે. અને કૌશિકભાઈ તો દાયકાઓથી અમેરિકામાં છે, એટલે કૌશિકભાઈ પોતાના અનુભવનો અર્ક એ આપણી સાથે શેર કરવાના છે. એની શરૂઆત એ તાજી ઘટનાથી કરશે. અને ચરોતરના પણ બહુ જ પ્રતિષ્ઠિત પરિવારના નબીરાની પણ આવી હત્યા થઈ હતી મોટેલ, એમની મોટેલમાં. એની પણ વાત કરશે, બીજી ઘટનાઓની પણ વાત કરશે. અને કૌશિક અમીન એ આવી ઘટનાઓ ન બને અથવા તો એને ટાળી શકાય એટલા માટે ભારતીયોએ, ગુજરાતીઓએ કઈ કાળજી લેવી જોઈએ એની પણ વાત કરશે. તો કૌશિકભાઈ, આપને વિનંતી છે કે આપણા દર્શકોની સાથે આપ આ બધી વાત શેર કરો. કૌશિકભાઈ. નમસ્કાર શ્રોતા મિત્રો અને હરિભાઈ, આપને નમસ્કાર. દુઃખદ ઘટના છે જે ચંદ્રમૌલી નાગમલૈયાની હત્યા થઈ. એક ક્યુબન ઇલીગલ ઇમિગ્રન્ટ, એને પકડી દેવાયેલો હતો અને એને રોજ પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવાની હતી. પરંતુ એને સ્થાનિક લોકોએ, જે મોટલ ઓનર છે, મોટલ લીઝ ઉપર જેને ચલાવી છે ચંદ્રમૌલીએ, એને 50 વર્ષની ઉંમરના એ કર્ણાટકના રહેવાસી છે. અને કોઈક બાબતે વિવાદ થયો અને એની અંદર આ એમની હત્યા થઈ. હત્યા ઘણી જ નૃશંસ કહી શકાય એવી હતી. મસેટી એટલે કે તલવાર જેવું લાંબુ પતરાની, ધારદાર પતરાનું કરવત જેવું એક હથિયાર આવે છે. એ મસેટી ખાસ કરીને આફ્રિકન કન્ટ્રીઝની અંદર એ વધારે વપરાય છે. અહીંયા પણ એનું જાડી ઝાંખરા કાપવા માટે એનો ઉપયોગ વધારે થાય છે. પરંતુ એ મસેટીનો ઉપયોગ કરીને એનું માથું ધડથી જુદું કર્યું અને પાર્કિંગ લોટના કમ્પાઉન્ડમાં ફેંક્યું. એટલું જ નહીં, એ ખુલ્લી મસેટી સાથે પાર્કિંગ લોટની અંદર ઘણા સમય સુધી આંટા મારતો રહ્યો અને પોલીસે આવીને એને પકડી લીધો છે. ડિપોર્ટેશનની અંદર ક્યુબા અને અમેરિકા એ બેના સંબંધો નથી. ક્યુબા તમે અમેરિકાથી જઈ શકતા નથી. ભારત ને ક્યુબાના સારા સંબંધો છે. ઇન્દિરા ગાંધીના વખતથી, ફિડલ કાસ્ટ્રોના સમયથી ક્યુબા કોમ્યુનિસ્ટ બ્લોકમાં આવેલું છે અને ચાઇનીઝ અસર, માર્ક્સિસ્ટની અસર વધારે છે. એના ભાઈ પણ રાષ્ટ્રપતિ બન્યા અને ત્યાર પછી રેજિમ બદલાય છે. પરંતુ એના કોઈ પરિણામો અમેરિકા સાથે સરખા થયા નથી. અને ક્યુબાએ આ ઇમિગ્રન્ટને સ્વીકારવાની ના પાડી અને કોઈ તાત્કાલિક રસ્તો ક્યુબા મોકલવા માટેનો એનો હતો નહીં. એટલા માટે આ માણસ અહીંયા રોકાઈ ગયેલો હતો. ટેક્સાસના ડલાસ શહેરની પાસેના વિસ્તારમાં આ બનેલી ઘટના છે. એનું ગઈકાલે જ ફ્યુનરલ એ વ્યક્તિનું, ચંદ્રમૌલીનું પત્યું છે.
એનો વાઇફ અને 18 વર્ષના સનની સામે આ હત્યા થઈ. ઘટના સાદી ઉગ્ર બોલાચાલીમાંથી થઈ. મોટેલ બારડોલીના માલિકની છે, તમે જેમ કહ્યું એમ. એ મોટેલ 3 વર્ષથી આ લીઝ ઉપર ચલાવતા હતા, અને લીઝ ઉપર ચલાવવામાં લોન્ડ્રી રૂમની અંદર વોશર મશીન બાબતે કોઈક આર્ગ્યુમેન્ટ થઈ અને એમાંથી એને ચંદ્રમૌલીની હત્યા કરી. ચંદ્રમૌલી 50 વર્ષનો છે, 18 વર્ષની ઉંમરનો એનો સન છે. અને કોમ્યુનિટીએ પણ, ભારતીય કોમ્યુનિટીએ પણ ભેગા થઈને લગભગ $3.25 લાખ જેટલી રકમ તાત્કાલિક સહાય માટે એકત્રિત કરી છે. એક આવકાર્ય બાબત કોમ્યુનિટીની રીતે છે. ગુજરાતીઓ બિઝનેસ ઓનર, ફાર્મસી ઓનર્સ અથવા તો મોટેલ અથવા તો સ્ટોર ઓનર્સ, ધીરજ, આ એક શબ્દ બહુ જ પરંપરાથી આપણા બ્લડમાં, આપણા ગુણોમાં એનો ડીએનએ છે. પરંતુ અહીંયા આવીને ખાસ કરીને છેલ્લા કેટલાક જે વર્ષો, 20-25 વર્ષોમાં જે માનસિક બદલાવ આવ્યો છે, ડિજિટલ મીડિયાના કારણે અથવા તો પોલિટિકલ એન્વાયરમેન્ટના કારણે, અને સમાજની વ્યવસ્થા, જે બે આંખની શરમવાળી વ્યવસ્થા હતી, એ જતી રહી છે. ધીરજ નામની વસ્તુ રહી નથી. અને પોતાના વિસ્તારની અંદર પોતે જ કે તે થવું જોઈએ એવા દુરાગ્રહ, આ બધાના કારણે આવા પ્રશ્નો ઊભા થાય છે. આ એક ઘટના પહેલી અને છેલ્લી પણ નથી. હમણાં જ ટ્રમ્પના વિશેષ સાથીદાર ચાર્લી કિર્કની હત્યા થઈ કેમ્પસની અંદર. એક મોટિવેશનલ સ્પીકર છે રિપબ્લિકન્સ તરફ, અને મેક અમેરિકા ગ્રેટ અગેન એની બાબતોમાં એ કોઓર્ડિનેશન કરી રહ્યો છે ચાર્લી. અને ટ્રમ્પના વફાદાર તરીકે જાણીતા હતા. ટ્રમ્પના નિયર બાય વર્તુળમાં અવારનવાર વ્હાઇટ હાઉસની મુલાકાત લેતો હતો. કોઈ પોઝિશન નથી લીધી એલન મસ્કની જેમ, પણ એની એબીવીપી આપણી ભારતની જો કહીએ, ભારતીય જનતા પક્ષની વિદ્યાર્થી પાંખ છે. એવી રિપબ્લિકન પક્ષની પાંખ એને 850 યુનિવર્સિટીમાં ઊભી કરી ચાર્લીએ. અને એના અસંખ્ય મિલિયન્સની સંખ્યામાં વિદ્યાર્થીઓ એના ફોલોઅર્સ છે, એને માને છે. મોટિવેશનલ સ્પીકર આપણે ત્યાં જે બધા ફૂટી નીકળે છે, કથાકારો કે રાવલો, એ બધાની સામે આની એક મોટિવેશનલ મત્તા અને ખૂબ જ વેલિડ પોઈન્ટ સાથે એ અસરકારક રીતે આ વિદ્યાર્થીઓમાં એ સાબિત થયો હતો. પણ એની કન્ઝર્વેટિવ વેલ્યુઝ, રિપબ્લિકનની જે વેલ્યુઝ હતી, એ ઘણા લોકોને ગમતી પણ નહોતી, અને એના કારણે જ એની હત્યા થઈ છે. એના હત્યારાને પણ પકડી દેવાયો છે. ગન કલ્ચર અમેરિકાની અંદર સૌથી વધારે ચર્ચાયેલો સવાલ છે, પણ બંધારણીય અધિકાર છે, રાઇટ ટુ બેર ધી આર્મ, સેકન્ડ એમેન્ડમેન્ટ છે અમારું બંધારણનું. એના કારણે ગનનો બેફામ ઉપયોગ છે. ઇલીગલ ગન્સ પણ તમને જ્યારે જોઈએ ત્યારે ખરીદી શકો છો. એમાં ઇલીગલ અમુક સ્ટેટ્સની અંદર, ખાસ કરીને ડ્રગ ટ્રાફિકિંગની અંદર અને ફિમેલ ટ્રાફિકિંગની અંદર એ ગનનો ઉપયોગ વધારે થાય છે. મોટર્સ અને સ્ટોર્સ, ખાસ કરીને વધારે પડતા ગુજરાતીઓ છે, એટલે ગુજરાતી અખબારોમાં એ દિવ્ય ભાસ્કર હોય કે ગુજરાત સમાચાર અથવા તો સંદેશ કે અમદાવાદના જે પેપરો છે, એ તરત જ આ બનાવોને હાઇલાઇટ કરતા હોય છે. એ પછી ઇલીગલ આવતા લોકો હોય અથવા તો આવા સ્ટોર ઓનર્સ કે કોઈની હત્યા થઈ હોય, અમેરિકામાં કોઈને ખબર પડે એ પહેલાં ત્યાં એ સમાચારો પહોંચી જતા હોય છે. અને વધારે પડતું ચગાવીને એને ત્યાં હાઇલાઇટ કરાય છે. એવરેજ દર અઠવાડિયે કોઈક ને કોઈક ભારતીય મૂળની વ્યક્તિની હત્યા અહીંયા થાય છે. આ એક ખૂબ જ ગંભીર બાબત છે. સ્ટોર ઓનર હોય અને સ્કેટર 50 રાજ્યોમાં પથરાયેલા છે, એટલે એને કલેક્ટિવ ડેટા કોઈ એવો ઉપલબ્ધ નથી. જ્યારે અને કોન્સોલેટ અથવા તો ભારતના વિદેશ મંત્રાલયની અંદર પણ કોન્સોલેટ ડેટા કરવાનું ટાળવામાં આવ્યું છે. ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષોની અંદર, અથવા તો શરૂઆતથી ગણીએ તો પણ એ
આવા કોઈ બનાવો હોય છે તો એને કાં તો ફેરવીને તોડી દેવાય છે અથવા તો એને નોંધાતા જ નથી. એ ખેડૂતોના દેવા જેવી વાત છે અથવા તો કોરોનાના વિક્ટિમ્સ જેવી વાત છે કે ભાઈ કોઈ કારણોસર મરી ગયા, કોરોનાને કારણે નથી મર્યા એવું નોંધાય નહીં. પણ આ પરિસ્થિતિ અહીંયા છે. સ્ટોર ઓનર્સની હત્યા સૌથી વધારે થાય છે કારણ કે ઇઝી કેશ એ સ્ટોરના ગલ્લા પર અવેલેબલ હોય છે. લોટરી, સિગરેટ આ બધાની અવેલેબિલિટી હોય છે એટલે રોબરીના ઈરાદે અને થોડા પૈસાના ઈરાદે પણ આવતા હોય છે. લિકર સ્ટોર્સની અંદર એટલી વસ્તુઓ જોવા નથી મળતી કારણ કે લિકરની અંદર થોડા રિસ્ટ્રિક્શન્સ છે અને સામાન્ય રીતે લિકર સ્ટોર્સને એવોઇડ થતા હોય છે. તો પણ ઘણા બધા લિકર સ્ટોર્સની અંદર ખૂબ જ સલામતી સાથે આ કામ કરવું પડતું હોય છે. અને આપણા ભારતીય ગુજરાતીઓ કોઈ પણ જાતનું જોખમ લેવામાં અચકાતા નથી. મારે ત્યાં જ હડસન કાઉન્ટીના અમારા 2-3 ટાઉન છે, ડાઉનટાઉનના એરિયા જેને કહીએ એ નોટોરિયસ એરિયા હોય છે. જ્યાં જર્સી સિટીની હું જો વાત કરું તો જર્સી સિટીનો માર્ટિન લ્યુથર કિંગ બુલેવર્ડ એવરી વીક એક ગોળીબારમાં કોઈને કોઈ મર્યો જાય છે. એવું પાર્ક બાજુનું જેનું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ ટાઉનની અંદર પણ એવરી વીક એક મર્ડર કોમન છે. અને ત્યાં પોલીસે પણ જવું હોય તો એટલીસ્ટ 2 કાર સાથે 3-4 જણા સાથે જાય ત્યારે એરિયામાં જઈ શકે એવી પરિસ્થિતિ હોય છે. એટલે અને એ વિસ્તારની અંદર પણ આપણા ગુજરાતી ભાઈના લિકર સ્ટોર્સ છે, બુલેટ પ્રૂફ કાચ સાથે આગળ અને નીચે નાનું ખાનું એને પૈસાની લેડ અથવા તો બોટલની લેડને થાય એવી રીતે ધંધો કરે છે. જુદા જુદા ટાઈમે પૈસા લઈને બેંકમાં જમા કરાવવાના હોય તો જુદા જુદા ટાઈમે જવું પડે. આવા એટીએમના ધંધા છે તો એટીએમની અંદર પણ પૈસા જ્યારે ભરવાના હોય ત્યારે એનો ફોલો થતું હોય છે. તો એવા વખતે જોખમ રોબરીના થતા હોય છે. એટલે સાચવવાની વાત છે કે તમારી આજુબાજુ તમારું વાતાવરણ જોઈને તમારે એને અને તમારે આઈડેન્ટિફાય કરવા પડે કે કેવી રીતે માણસ આવે છે અને એની સાથે સલુકાઈથી વર્તણૂક કરવી જોઈએ. નોવાર્કની અંદર એક નડિયાદના ભાઈ છે, સ્ટોર ચલાવે છે પણ એ બેઝબોલ બેટ રાખીને કોઈની પાછળ પડવામાં પાછા પડતા નથી. હજી સુધી સદનસીબે એમને કંઈ થયું નથી. એ એમનું સારું પાસું છે. એ પણ દરેક વખતે આ થતું નથી. મોટેલની જ વાત નીકળી છે ત્યારે ખૂબ જાણીતો એક કેસ આણંદના રામકૃષ્ણ સોસાયટી ટ્રસ્ટની જે આર્ટ્સ કોલેજના પ્રિન્સિપલ, માજી રિટાયર્ડ પ્રિન્સિપલ છે તલાટી સાહેબ, અને એમના સનની એક મોટેલ ફાયર્સવિલ કરીને નોર્થ કેરોલિનાનું એક ટાઉન છે, અમેરિકાનો સેકન્ડ લાર્જેસ્ટ આર્મી બેઝ છે ત્યાં. અને એ ટાઉનની અંદર આમ તો 3.5 લાખ આર્મી મેનોની ત્યાં વસ્તી હાજર હોય છે ગમે ત્યારે ગમે તે દેશમાં ડિપ્લોય કરવા માટે. અને એ ડિપ્લોય કરી શકાય એના માટે થઈને આ જે પરિસ્થિતિ થાય છે એ નાઇટ ક્લબ એ મોટેલના કમ્પાઉન્ડમાં એમની ચલાવશે. નોર્મલી આપણા લોકો નાઇટ ક્લબના બિઝનેસની અંદર જોવા મળતા નથી, પરંતુ આ યુવાને સાહસ કર્યું અને કોઈક કારણોસર કોઈની સાથે આર્ગ્યુમેન્ટ થઈ અને એના કારણે એ આર્ગ્યુમેન્ટ બીજા દિવસે એક આફ્રિકન અમેરિકન હતો, એની સાથે આર્ગ્યુમેન્ટ થઈ અને એને શોર્ટ ડેડ આ યુવાનને થવા પડ્યા. કમનસીબી જુઓ કે એ જ મોટેલ એના વાઇફે સંચાલન ચાલુ રાખ્યું, પણ બીજા વર્ષે ફ્લડની અંદર એ મોટેલ આવી અને એને ભારે નુકસાન પણ થયું. પણ આવી ઘટનાઓ એ સામાન્ય છે એટલું ચોક્કસ કહી શકાય. એટલે આ તલાટી સાહેબ એટલે અત્યારે ચારુતર વિદ્યામંડળની સાથે સંકળાયેલા, ચારુતર વિદ્યામંડળની યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે. આમ તો રામકૃષ્ણ જે સોસાયટી ખરી એની કોલેજના પ્રિન્સિપલ રહ્યા, એમના દીકરાની આપે વાત કરી. હા, એટલે આ એક આવી ઘટનાઓ જે બને છે કૌશિકભાઈ, એ ઘટનાઓમાં મોટે ભાગે બ્લેક્સ એ લોકો વધારે સંડોવાયેલા હોય છે એવું કહી શકાય? એવું જરૂરી નથી. અચ્છા.
જેને વિસ્તારો પ્રમાણે સાઉથમાં જઈએ તો ત્યાં રેશિયલ બાયસ પણ ઘણો બધો વધારે જોવા મળે છે. ખાસ કરીને ટેક્સાસ અથવા આલાબામા અને બીજા રાજ્યો છે ત્યાં આ પરિસ્થિતિ છે. રેશિયલી તમારા સ્કિન કલર ઉપર ઘણું બધું જાય છે. જોર્જિયામાં કે કેરોલિના, ટેનેસી એ બધામાં બ્લેક્સના પ્રશ્નો પણ ઊભા થાય છે. અને ટેક્સાસની અંદર કે જેવા ગ્રુપ છે જે એક્સ્ટ્રીમ આર્યન વ્હાઇટ રેસની અંદર માને છે, વ્હાઇટ સુપ્રીમસીની અંદર માને છે. જે ટ્રમ્પ તેને સપોર્ટ કરે છે. ટ્રમ્પના નીતિઓને આ લોકો સપોર્ટ કરે છે. ટ્રમ્પ એમનો ઉપયોગ કરે છે. રાઈટ. અંધભક્તોનો ઉપયોગ થાય છે એવી રીતે અહીંયાના અંધભક્તોનો ઉપયોગ કરતા હોય છે. વ્હાઇટ સુપ્રીમસી. વ્હાઇટ સુપ્રીમસી એ પણ એને જનરલાઇઝ કરી શકાય એવું નથી. જનરલાઇઝ એ છે કે તમારા ધંધાની અંદર તમારે સોરી, થેન્ક યુ, વેલકમ ના થોડા શબ્દો વધારે વાપરો તો ખોટું નથી. તમારી ભૂલ હોય કે ના હોય થોડું જતું કરવાની ભાવના પણ રાખવી પડે છે. ઘણા રાજ્યોમાં પરિસ્થિતિ એવી છે કે $900, $1,000 જો અપ ટુ એ માર્ક હોય ત્યાં સુધીની રોબરી, ચોરી તો એની સામે પોલીસ કેસ કરતી નથી. અચ્છા. તમે કેલિફોર્નિયાનો જો કેસ લઈએ તો વોલમાર્ટ જેવા 40 થી વધારે સ્ટોર્સ બંધ કરવા પડ્યા. કારણ કે પેલો બેગ લઈને આવે, ભરીને ગમે એટલો સામાન લઈને બિંદાસ બહાર નીકળી જાય. એટલે ઘણા બધા સ્ટોર્સ એવી રીતે બંધ કરવા પડ્યા છે. એટલે એની સામે, કારણ કે કાયદો એમ કહે છે કે $900 સુધીની ચોરી હોય તો અમારે કંઈ કરવાનું નથી. એટલે પોલીસ પણ અહીંયા પોસ્ટમોર્ટમ પીપલ છે. કંઈક થાય પછી જુએ. જેમ ગાડીના ઇન્સ્યોરન્સ જેવું છે કે ભાઈ $500,000 હોય ત્યાં સુધી તમને કંઈ મળે નહીં. એટલે આ એક જનરલ ટેન્ડન્સી છે અને એને કારણે આ વસ્તુઓ શોપલિફ્ટિંગ અધરવાઇઝ જેલ કરવાનો એક પ્રોવિઝન છે. તમે શોપલિફ્ટિંગ કરતા પકડાવ તો એના માટે 6-12 મહિનાથી માંડીને 10 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. ઇવન માઇનોર્સ, ખાસ કરીને સ્કૂલના છોકરાઓ હોય તો રિસેસમાં પૈસા ના હોય અથવા તો વાપરી નાખ્યા હોય ને કંઈક ચિપ્સ અથવા તો સોડાનું કેન ઉપાડી લીધું હોય તો એ શોપલિફ્ટિંગમાં એની ઉપર વોર્નિંગ અને એને કેરિયર ઉપર પણ ઘણી વખતે જોખમ આવે એવી હાલત થતી હોય છે. પરંતુ નોર્મલી વોર્નિંગ આપીને આવા લોકોને જવા દેતા હોય છે. સ્ટોરમાં ઓનર પણ એને વોર્નિંગ આપીને ફરી અને આવવા ના દે અથવા તો એની ઉપર ધ્યાન રાખે એવું બધું ચાલતું હોય છે. જી. પણ ઘરફોડ ચોરી પણ એક બીજો પ્રશ્ન અત્યારે ચાલી રહ્યો છે. જે રીતે આ ટેરિફ અને ઇલીગલ ઇમિગ્રન્ટ્સ આ બધાના કારણે એમ્પ્લોયમેન્ટ ઉપર મોટો એક રિસ્ક છે. ન્યૂ જર્સીની જ વાત કરું તો અમારા અત્યારે પરામર્શ એરિયા એક વન ઓફ ધી કોસ્ટલી એટલે પોશ એરિયા ગણાય છે. એડિસનના કેટલાક વિસ્તારો છે. ખાસ કરીને ઇન્ડિયનના ઘરો ટાર્ગેટ થાય છે અત્યારે. જી. તો આ પરિસ્થિતિ પણ આપણે અનાજમાં અથવા તો ગાદલા નીચે પૈસા સંતાડવાની આદત અહીંયા છે કે બેંક કરતા પાસે હોય વધારે સારી લાગે છે. એટલે એની અંદર જોખમ વધે છે ચોરીનું અને પોલીસ તમાશો જોયા કરતી હોય છે. એ લોકો વોર્નિંગ આપે છે, પકડવાની કોઈ કોશિશ બહુ ઓછી કરે છે. એટલે ત્યાં હ્યુમન રાઇટ્સ ને નામે આ બધું ચાલતું હોય છે એવું કહી શકાય? એક્ઝેક્ટલી તો એવું નહીં કહી શકાય હ્યુમન રાઇટ્સના નામે, પણ કાયદો વ્યવસ્થા ડિપેન્ડ્સ ઓન ધી પોલીસ મેન્ટાલિટી. નોર્મલી પોલીસ, ફાયર બ્રિગેડ આ બધાના જે કામ છે એ એમાં વ્હાઇટ પીપલ વધારે છે અને એ લોકો એની મેન્ટાલિટી પર ચાલુ રાખતા જ હોય છે. એની અસર આપણા લોકો પર થતી હોય છે. આપણા લોકો જ્યાં સુધી ગવર્મેન્ટની અંદર સીધી પરિસ્થિતિની અંદર જતા નથી ત્યાં સુધી આ પરિસ્થિતિ ચાલવાની છે. આપણા લોકો જ્યાં એ પછી યુગાન્ડાની અંદર હોય કે પછી કુવૈતની અંદર હોય કે બીજા દેશોમાંથી જે હકાલપટ્ટી થઈ છે
એ પરિસ્થિતિ આપણે ઇવન કેન્યાની અંદર પણ પરિસ્થિતિ વણસતી જાય છે. એ પરિસ્થિતિ આપણે બધે જોઈએ છીએ. અહીંયા પણ ઇલીગલ ઇમિગ્રન્ટ્સના નામે જે લોકોને ડિપોર્ટ કર્યા છે, 19,000 યાદી છે, હજી તો માંડ 2,000 લોકોને જ ડિપોર્ટ કરી શક્યા છે. બેડીઓ પહેરાવીને 4 ખેપમાં. મિત્ર છે એટલે થોડા હાથ તોરા કરીને મોકલવા પડે ને. મારા ખાસ મિત્ર છે, પરમ મિત્ર છે, એટલે ટેરિફ પણ હું વધારે નાખીશ અને બેડીઓ પણ વધારે પહેરાવીશ. જી 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 જી. પણ કૌશિકભાઈ, આજે આમ તો ત્યાં મને લાગે છે 12 વાગી ચૂક્યા હશે રાતના. તમારો ઊંઘવાનો સમય તમે છે ને એ અમને આપ્યો છે અને અમારી સાથે જોડાયા છો, અને આ બહુ જ ગંભીર વિષય ઉપર આપે ચર્ચા કરી અમારી સાથે. અને ભારતીય મૂળના લોકોને અથવા તો ગુજરાતી મૂળના લોકોને એમને માટે પણ તમે જે સંદેશ આપ્યો છે, જે રીતે તમે સલાહ પણ આપી છે, એ સલાહ એ માને અને આવી હત્યાઓ કે એવી ઘટનાઓ ન બને એટલી તો આપણે અપેક્ષા કરીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર.